આપ જોઈ રહ્યા છો પ્રજાના પ્રશ્નોને વાચા આપતું મિસ્ટર ગુજરાત ન્યૂઝ। નમસ્કાર। ભીમ આર્મી ભારત એકતા મિશન કચ્છ ટીમ દ્વારા નખત્રાણા પોલીસ વિસ્તારમાં દારૂબંધી જગાર જેવી ગેરપ્રવૃત્તિ ઉપર રોક લગાવવા પીએસઆઈ આરડી બેગડિયાને લેખિત મૌખિક રજૂઆત કરાઈ। નખત્રાણા તારીખ 06/03/2026 આજ રોજ ભીમ આર્મી ભારત એકતા મિશન દ્વારા નખત્રાણા પોલીસ સ્ટેશન ખાતે જઈ પીએસઆઈ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે હાલ નખત્રાણા તેમજ નખત્રાણા પોલીસની હદમાં આવતા અનેક ગામોમાં દારૂનું દૂષણ દિવસે દિવસ વધી રહ્યું છે। બુટલેગરો બેફામ થઈ દારૂ વહેંચી રહ્યા છે તેમજ જુગાર જેવી પણ ગેરપ્રવૃત્તિઓ ચાલી રહી છે, ત્યારે ખાસ કરીને લોકોના જીવન ઉપર તેની ખરાબ અસર પડી રહી છે। સમાજમાં આ દૂષણના કારણે અનેક ઘર પરિવારો બરબાદ થઈ રહ્યા છે। મહિલાઓ ઉપર તેની ગ્રહસ્થી પર સીધી અસર પડી રહી છે। ત્યારે ગુજરાતમાં દારૂબંધી છે તેમ છતાં અનેકો જગ્યાએ દારૂ ખુલ્લેઆમ વહેંચાઈ રહ્યું છે। આવી ગેરપ્રવૃત્તિ ઉપર વહેલી તકે દારૂબંધીના કાયદાનું કડક અમલવારી કરવામાં આવે, અન્યથા દિવસ 8 બાદ ભીમ આર્મી ટીમ દ્વારા જનતા રેડ કરવામાં આવશે તેમજ આવી ગેરપ્રવૃત્તિ સામે લડવા અને પ્રજાને જાગૃત કરવા આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં પણ આવી છે। ત્યારે આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય ઉપાધ્યક્ષ ઇકબાલ જત, કચ્છ જિલ્લા ઉપાધ્યક્ષ દેવજીભાઈ મણવર, કચ્છ જિલ્લા સંગઠન મંત્રી જીતુભાઈ દાફડા, કચ્છ જિલ્લા મહામંત્રી ભીમજીભાઈ બોચિયા, કચ્છ જિલ્લા ઉપાધ્યક્ષ અરવિંદ વાઘેલા, કચ્છ જિલ્લા ખજાનચી કલ્પેશ મેરિયા, કચ્છ જિલ્લા સંગઠન મંત્રી શામજીભાઈ દાફડા, કચ્છ જિલ્લા સંગઠન મંત્રી નવાબભાઈ ખલીફા, કચ્છ જિલ્લા ઉપાધ્યક્ષ આંબાભાઈ રાઠોડ, કચ્છ જિલ્લા મીડિયા કન્વીનર માવજી હિંગણા, જિલ્લા પંચાયતના સુમારભાઈ બોચિયા, નખત્રાણા તાલુકા પ્રમુખ દિનેશ ખોખર, મહામંત્રી હીરજી જે ભદ્રુ, મહિલા સંગઠન પ્રમુખ રાધાબેન વાઘેલા, ઉપપ્રમુખ ચેતનાબેન ગોસ્વામી, મહિલા સંગઠન વિંગ જિલ્લા પ્રમુખ ભારતીબેન ગરવા સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। સત્યતાની સાથે સંવિધાન આજ રોજ અમે નખત્રાણા તાલુકા ભીમ આર્મી દ્વારા સાહેબશ્રીને રજૂઆત કરાવી આવી છીએ કે દારૂનો જે પણ અડ્ડાઓ ચાલતા હોય જેમાં લેડીઝના ઘર ફૂંકાઈ જાય છે તો અમે સાહેબને રજૂ કરીએ છીએ તો આના ઉપર ઠોસ પગલું લે। અગર ઠોસ પગલું નહીં લે સાહેબશ્રી તો અમે જનતા રેડ કરીશું। અને જે આવેદનપત્ર પહેલાં પણ મેં અગાઉ પણ આપેલો છે, પણ થોડા દિવસ બધું સારું થઈ જાય ચાલશે અને પછી જેમ હાલે છે એમનું હાલ છે। દારૂનું અત્યારે દારૂ બંધ થઈ ગયો છે એ દિવસથી અમને ખબર છે કે બધી જગ્યાએ અત્યારે દારૂ બંધ છે। જે પીવાવાળા છે ને એ અમને જ કહે છે યાર ક્યાંય મળતું નથી। આ 2 દિવસમાં આવેદનપત્ર આપ્યા પછી જેમ છે એમ રેલમ છેલમ ચાલુ થઈ જાય છે। તો આ જો રેલમ છેલમ બંધ નહીં થાય તો ભીમ આર્મી જનતા રેડ કરી અને ત્યાંના લોકોને પકડાવશે। જય ભીમ। જો દારૂ બંધ નહીં થાય નખત્રાણા તાલુકામાં તો જનતા અને મહિલા સાથે જઈને જનતા રેડ પાડશું। 7-8 દિવસનો આપણે ટાઈમ આપશું, બરાબર? આપણે જે જગ્યાઓ છે એ જગ્યાઓ પણ આપણે લખીને આપશું સાહેબને કે આ જગ્યાએ દારૂ બંધ થવું જોઈએ। જો 8 દિવસમાં બંધ નહીં થાય તો આપણે જનતા રેડ પાડશું। બધા તૈયાર છો ને આપણી સાથે? કારણ કે સાહેબ આ કાગળ આવેદન પૂરતું ન રહી જાય। થોડા દિવસ અગાઉ તમે જોયું હશે દહીસરા પાસે અમને ફરિયાદ આવતા અમે સ્ટ્રીક ઓપરેશન કરી અને ત્યાં જઈને 1400 લીટરનું દારૂ પકડ્યું હતું। ત્યારબાદ મીડિયાના માધ્યમથી અમને ઘણા બધા એવા તાલુકાઓમાંથી સમાચાર મળી રહ્યા છે કે આ જગ્યા છે, લોકેશન છે। તો અમે નખત્રાણા તાલુકામાં ગેરકાયદેસર એવા ઘણા બધા કાનૂની બિનકાનૂની પ્રક્રિયાઓ અહીંયા થઈ રહી છે, જેને લીધે આજે સાહેબશ્રીને એક રજૂઆત કરવા આવ્યા છીએ અને અલ્ટિમેટમ આપવા આવ્યા છીએ સાહેબને કે સાહેબ જો ટૂંક સમયમાં આ જો દારૂના વેપલો અને જુગારના અડ્ડાઓ આ જો બંધ નહીં થાય તો ભીમ આર્મી દ્વારા સંગઠનના સાથીઓ અને મહિલાઓ સાથે જઈ અને ત્યાં જનતા રેડ કરવામાં આવશે, જેની સખ્ત શબ્દોમાં એ જે નોંધ લેવામાં આવે। કારણ કે તમે જોઈ રહ્યા